की जय, गोवर्धननाथ की जय। गई काले कीधुं तुं, आजे कहूं छुं के जे बोलावता धून में ताली पाड़ता कई अपराध लागे तो मने आपी देजो। अने एक बीजू नम्र निवेदन एक दीकरा तरीके करूं छुं, माफ करजो खोटू लागे तो। पाछळ बैठा छे एनो वांधो नहीं, पण आगळ अवाज ओछो करजो। अने 3 कलाक जेनी बेसवानी गणतरी होय ने ए ज आगळ बेसजो, बाकीना उभा थईने पाछळ वया जाजो। कारण के तमारे बधाए मारा एकनुं ध्यान राखवानुं, मारे एकलाय तमारा बधानुं ध्यान राखवानुं छे। बोलो श्री वल्लभा। सॉरी, खोटू लागे तो माफ करजो, पण एक विनंती करूं छुं अने वैष्णव तरीके विनंती ज कराय। श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, भागवत भगवान की जय, सुखदेव जी महाराज ने जय, यपने यपने गुरुदेव की जय, वल्लभ कुल समस्त परिवार की जय। आज भक्ति मार्ग अने आज ज्ञान मार्ग, मूल श्रीमद भागवत जी अने एज भगवत स्वरूपનું દાન દેનારું શ્રીમદ ભાગવત છે। મનના હૃદયના આત્મના ભાવથી કહેલી કથા, વેદવ્યાસજીએ કરેલા હજારો વર્ષની તપસ્યાનું ફળ, સુખદેવજીએ કરેલા આનંદનું દાન અને આપણા જેવા જીવોને માટે શ્રી મહાપ્રભુજીએ કરેલો પરિશ્રમ અને એ પરિશ્રમની ફલશ્રુતિ એટલે શ્રીમદ ભાગવતજી એ સુબોધની છે। અને એ જ ભગવત રસનું દાન કરે છે। અહીંયા ભાગવતજીના શ્લોક તરીકે જોઈએ, જો કે સંસ્કૃત ઓછું લઉં છું કારણ કે સમજતા તમને થોડોક, અને શ્લોક બધા લાંબા છે એટલે જેટલું બને એટલું ગુજરાતીમાં વર્ણન કરું છું, આનંદ આવશે। પણ દરેક શ્લોકનું વર્ણન લઈ લઈશ। પણ અહીંયા ભાગવતજી એવી આજ્ઞા કરે છે કે જેને જગતમાં કે આનંદ નથી એને આ કથા મંડપના અંદર આનંદ આવે, પણ જેને અહીંયા આનંદ નથી એને જગતમાં બીજે ક્યાંય આનંદ ના આવે। જેને ક્યાંય સુખ નથી એને અહીંયા સુખની પ્રાપ્તિ થાય, પણ જેને અહીંયા સુખ નથી એને જગતમાં બીજે ક્યાં સુખ હોય। આપણે ત્યાં કહેવત છે કે વ્રજમાં જાય તો બધા અપરાધ ધોવાઈ જાય। વૈષ્ણવ માને છે કે વ્રજમાં જઈએ તો બધા અપરાધ ધોવાઈ જાય, પણ વ્રજમાં જઈને જે અપરાધ કરીએ તે ક્યાં ધોવાય? એમ જેને અહીંયા આનંદ નથી એને બીજે ક્યાં આનંદ હોય? એ જ આનંદની પ્રાપ્તિ કરાવનારું તત્વ એટલે શ્રીમદ ભાગવત છે। એ જ આનંદનો અવસર આપતું તત્વ એટલે શ્રીમદ ભાગવત છે। પહેલો રસ સ્વરૂપ અને બીજો જ્ઞાન સ્વરૂપ। રસનું દાન એ ભાગવતજી કરે છે અને જ્ઞાનનું દાન એ પણ ભાગવતજી કરે છે। અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનહમ જનશાલાંકયા ચક્ષુરુમ મિલિતમ યેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। એ જ શ્લોકના અંદર 3 વખત આવ્યું ચતુર્વિશ્ય 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 ત્રિભિસ થતા। પહેલું ચતુર્વિશ્ય 4 ભાગવતજીના પહેલા 4 સ્કંદ, બીજું ચતુર્વિશ્ય બીજું 4 ભાગવતજીના બીજા 4 સ્કંદ, અને ત્રીજું ચતુર્વિશ્ય ભાગવતજીના ત્રીજા 4 સ્કંદ। 4 ને 4 8 ને 4 12 ત્રિભિસ થતા 3 લીલાઓ, રાજસ, તામસ અને સાત્વિક, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવિક, જીવ, પ્રમાણ, જ્ઞાન, આત્મ, નિવેદન, ભક્તિ, જ્ઞાન, રસ અને કલ્યાણ। મનુષ્યની અવસ્થા પણ 3, બાલ અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધ અવસ્થા।
આપણા મુખ્ય કર્મ પણ 3: ધર્મ, ભક્તિ ને જ્ઞાન. આપણા 3 પુરુષાર્થ પણ મુખ્ય 3. અને એમ આનંદના સ્વરૂપ પણ 3: આનંદ, પરમ આનંદ અને ભગવત સ્વરૂપ. આનંદની પ્રાપ્તિ થાય, પરમ આનંદ પદને પ્રાપ્ત કરીએ અને એ જ સ્વરૂપ ભક્તિમાં ફેરવાય અને પ્રભુની લીલાનો અનુભવ થાય. અને એ લીલા કેવી, એ લીલાનો રસ કેવો, વેદ વ્યાસજી વર્ણન કરે છે. આખા ભાગવતજીને પ્રગટ કરવાનો સમય થયો, વેદ વ્યાસજીએ લખ્યું અને સુખદેવજીએ વાંચ્યું. અને આ 24 અવતારોની કથા અને એ જ કથાનું મૂળ મહાત્મય શ્રીમદ ભાગવતજી 12મો અધ્યાય 51મો શ્લોક મૂળ શ્રીમદ ભાગવતજી. અને અહીંયાથી 116 ગ્રંથની લીટી લઈ અને ભાગવતજીને આગળ વધારો. કમલ જાસી પત્ની પ્રિય હરિર્યદ નિષેરિયા ભવતી સૌખ્યમાં મોક્ષતો ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમ તવાષ્ટક નિદમ મુયા પઠતિ સૂરિષુ તે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વે મુકુંદે રતિ. પાર્વતીજી ભગવાન શંકરને પ્રશ્ન કરે છે કે હે શંકર, હે શિવ, તમે રોજ કોનું ધ્યાન ધરો છો? અને તમે દેવ હોવા છતાંય તમારે રોજ આવડું તપ કરવાની જરૂર શું? શિવજી વિનંતી કરે છે કે સૌ દેવના કામ સૌ કરે. તમામ દેવની મર્યાદાઓ જુદી છે, તમામ દેવોની લીલાઓ જુદી છે. પુષ્ટિ પુરુષોત્તમે કરેલી 24 અવતારની કથા અને 24 અવતારોને સમજવા માટે હું ધ્યાન ધરું છું. સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીને સંભાળવા માટે કોઈ એમ કે ભાગવતજી જ્ઞાનમાંથી પ્રગટ થયા, કોઈ એમ કે ભાગવતજી અહીંયાથી પ્રગટ થયા. પણ આજે હું કહું છું કે ભાગવતજી ક્યાંથી પ્રગટ થયા? વાલા વૈષ્ણવ, પાર્વતીજીએ વિનંતી કરી ભગવાન શંકરને કે આ 24 અવતાર અમારે સાંભળવા હોય તો, આ ભગવત રસ અમારે જોતો હોય તો. ભગવાન શંકરે આજ્ઞા કરી કે આ અવતારોને સમજવા માટે, આ ભાગવતજીનો ભક્તિનું દાન કરવાને માટે કોઈ એવી જગ્યા ગોતો, કોઈ એવું સ્થળ ગોતો કે જ્યાં કોઈ માણસનું લેશ માત્ર કલેશ ન હોય, જ્યાં કોઈ જાતની ચંચળતા ન હોય, જ્યાં માત્ર ને માત્ર શાંતિનો અનુભવ હોય. ભગવાન શંકર અને પાર્વતીજી કૈલાસ માનસરોવરના અંદર આવે. પાર્વતીજીને વિનંતી કરી કે આ 24 અવતારોની કથા આપને સંભળાવું, પણ શરત એક કે 7 દિવસ સુધી સૂતા નહીં, 7 દિવસ સુધી પોતાની જગ્યા મૂકતા નહીં. પાર્વતીજી વચને બંધાણા કે 7 દિવસ સુધી ઊંઘ નહીં આવે, 7 દિવસ સુધી હું મારી જગ્યાને નહીં મૂકું. વચન આપી અને ભાગવતજીની શરૂઆત કરી. 4 દિવસના ભાગવતજી પૂરા થયા. નંદ મહોત્સવના અંદર માયાનું વર્ણન આવ્યું અને એ જ માયાના અંદર પાર્વતીજીને ઊંઘ આવવા લાગી. પાર્વતીજી હા હોકારા કરતા બંધ થાય તો ભાગવતજી અધૂરું રહે. જે માન સરોવરના અંદર એક ઓટલા ઉપર ભાગવતજી શરૂ થયું, ઓટા ઉપર ભગવાન શંકરે 24 અવતારોની કથા કરતા હતા. પાર્વતીજી એ કથાને સાંભળતા હતા. એ ઝાડના ઉપર એક પોપટ, એક સુક. એ સુક પાર્વતીજીના ગોદના અંદર આવે અને ભાગવતજીનું શ્રવણ કરવા લાગે. પહેલી ભક્તિ એ શ્રવણ ભક્તિ. જેટલું સારું સાંભળી શકશો એટલું સારું બોલી શકશો. જેટલું તમારું કાન સારું સાંભળવાના ટેવાયેલા છે એટલું જ તમારું મુખ સારું બોલવાનું ટેવાયેલો થશે. જે સારું સાંભળી નથી શકતો એ સારું બોલી નથી શકતો. વાણીના પણ ભાવ જુદા છે.
વાણીની પણ કિંમત જુદી છે, વક્તવ્યની પણ કઈ કિંમત છે. અને એ વાણીનું દાન પુષ્ટિમાં કોઈ કરતું હોય તો એ શ્રી વલ્લભ કરે છે, કારણ કે વાકપતિ એ શ્રી વલ્લભ છે. સર્વોત્તમજી વાંચજો. આટલા ધ્યાનપૂર્વક સર્વોત્તમજી તો ક્યારેક જ સાંભળ્યા હશે. અને એમાં સર્વોત્તમજી સાક્ષી આપે છે, વાણીના પતિ દેવ ઈસય અભિરામ વાલ સહસ્ત્ર કયા પુરુષોત્તમ નામ નિજ જનની આશ્રયનું છે ધામ. વાણીના પતિ વાકપતિ શ્રી વલ્લભની કૃપાથી આવી વાણી મળી, આવા વૈષ્ણવ મળ્યા. વાણી કેવી હોવી જોઈએ? બીજાને આનંદ આવે એવી હોવી જોઈએ. એ જ પુષ્ટિ માર્ગમાં પહેલા વાણી પ્રધાન છે. તમે તમારા મુખથી, તમારી આંખથી, તમારા કાનથી એ પોપટ પાર્વતીજીની ગોદના અંદર આવે, ભાગવતજી સાંભળવા લાગે અને આ ઓકારા કરવા લાગે. 7 દિવસ પૂરા થયા, ભાગવતજીને વિરામ આપવાનો સમય આવ્યો. ભગવાન શંકરની આંખ ખુલ્લી, પાર્વતીજીના સામું જોવે. પાર્વતીજી તો ઊંઘી રહ્યા છે, સૂઈ ગયા છે. ભગવાન શંકરના મનમાં વિચાર આવ્યો કે મારું ભાગવતજીનું શ્રવણ કોણે કર્યું? અને જે પાર્વતીજીની આજ્ઞાથી, જે પાર્વતીજીની વિનંતી 7 દિવસ અહીંયા પલોઠી વાળીને બેસો, એ પાર્વતીજી મને 7 દિવસ ન આપી શક્યા. પાર્વતીજીની ગોદમાં નજર ગઈ, પોપટને જોયો, સુકને જોયો. ભગવાન શંકરને ક્રોધ આવ્યો અને ક્રોધમાં પોપટની પાછળ દોડવા લાગ્યા. પોપટ ઉડવા લાગ્યો. 12 યોજન નૈમિષારણ્યના અંદર જ્યાં વેદવ્યાસજી શ્રીમદ ભાગવતની કથા કરી રહ્યા છે, વેદવ્યાસજીના પત્ની શ્રીમદ ભાગવત સાંભળી રહ્યા છે, ત્યાં પોપટ આવે. વેદવ્યાસજીના પત્નીને શ્રીમદ ભાગવતજી સાંભળતા સાંભળતા બગાસું આવે અને પોપટ વેદવ્યાસજીના સ્ત્રીના મુખના અંદર સમાઈ જાય. ભગવાન શંકરે વેદવ્યાસજીને આજ્ઞા કરી, વેદવ્યાસ 16 વર્ષ સુધી શ્રીમદ ભાગવત કરો તો 16મા વર્ષે એક એવા પુત્રનું આપને ત્યાં પ્રાગટ્ય થાય જે શ્રીમદ ભાગવતની કથા કરે. એ પોપટમાંથી જેમનું પ્રાગટ્ય થયું, એ સુખમાંથી જેમનું પ્રાગટ્ય થયું, એવા શ્રીમદ ભાગવતજીના વક્તા સુખદેવજી થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને એનો સાર યમનાષ્ટક આપે છે. યમનાષ્ટકની 6ઠી લીટીનો ક્યારેક પ્રયોગ કરજો, 8મી લીટીનો ક્યારેક પ્રયોગ કરજો. શિવમ વિરમચિદેવ સ્તુતે ઘના ધનની ભેષદા ધ્રુવ પરાસરાધીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એ જ સુખદેવજી. શુક ઉવાચ. સુક કેતા પોપટ, દેવ કેતા બ્રાહ્મણ. જેમની વાણી પોપટ જેવી છે એવા બ્રાહ્મણ એટલે સુખદેવજી. 16મા વર્ષે વેદવ્યાસજીને ત્યાં સુખદેવજીનો જન્મ થયો. સુખદેવજીએ વિનંતી કરી, ન તો કામ, ન તો ક્રોધ, ન તો લોભ, ન તો મોહ. મારું જીવન એ કામ, ક્રોધ, લોભ અને મોહને માટે નથી. મારું જીવન એ તો ભક્તિ કરવાને માટે છે. અને એ જ વેદવ્યાસજી આ 18,000 શ્લોકના શ્રીમદ ભાગવતજીનું દાન એ સુખદેવજીને કરે. એ જ ભગવત સ્વરૂપનું દાન એ સુખદેવજી કરે. 16મા વર્ષે સુખદેવજી ચાલવા લાગે અને મનમાં વિચાર આવે કે કોઈ એવો શ્રોતા હોય, જે અધિકારી હોય, જે સારું સાંભળી શકે, એ શ્રોતાને આ શ્રીમદ ભાગવતજી સંભળાવું. એના માટે આ ભાગવતજી કરું. સુખદેવજી વક્તા થયા છે, પરીક્ષિત રાજા શ્રોતા છે. શ્રોતા અને વક્તાના 3 ગુણ એ ભાગવતજી વર્ણન કરે છે.
ભાગવતજીનો શ્રોતા કેવો હોવો જોઈએ, ભાગવતજીના વક્તા કેવા હોવા જોઈએ, ભાગવતજીને સાંભળનાર જીવ કેવો હોવો જોઈએ, ભાગવતજીની કથા કરનાર મનુષ્ય કેવા હોવા જોઈએ. પહેલા વક્તાના 3 ગુણ લીધા કે ભાગવતજીના વક્તા નિર્મળ હોવા જોઈએ, વિવેકી હોવા જોઈએ, ભાગવતજીને માન આપનાર હોવા જોઈએ, સંતોષી હોવા જોઈએ. ભાગવતજીનું બીજું નામ એ સંતોષ છે. માત્ર માગવા માટે કે લેવા માટે ભાગવતજી નથી. ભાગવતજીનો વક્તા નિર્મળ હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ. અહીંયા સુખદેવજી વર્ણન કરે છે કે ભાગવતજીનો શ્રોતા શ્રદ્ધાવાન હોવો જોઈએ, ભગવત રસમાં પ્રેમ રાખનાર હોવા જોઈએ, મનમાં ભાવને ધરનાર હોવા જોઈએ. આ 3 લક્ષણ તો વેદ વ્યાસજીએ બતાવ્યા, પણ શ્રી મહાપ્રભુજી એક જ વાણી પ્રગટ કરી અને સુબોધનીજીના અંદર શ્રી વલ્લભે આજ્ઞા કરી કે જો શ્રોતાને વક્તાના હૃદયના અંદર ભગવત દર્શન થાય અને વક્તાને શ્રોતાના હૃદયમાં જો ભગવત દર્શન થાય તો સુબોધનીજીની વાણી એ સાર્થક થાય. તો ભાગવતજી એ ફલવાન બને, ભાગવતજી એ ફલ દેનાર બને. ભક્તાનો પ્રકાર અને શ્રોતાનો પ્રકાર બતાવ્યો, અહીંયા દિનતાનો પ્રકાર બતાવ્યો, અહીંયા ભાવનો પ્રકાર બતાવ્યો. એના અંદર પેલા 5 ભાવ, પેલા 5 વ અને 2 દ આપણા બધા વૈષ્ણવના માટે જરૂરી છે. 5 વ અને 2 દ. પહેલો વ વસુદેવ વસુતમ દેવમ. જે વસુદેવજીને ત્યાં શ્રી કૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું એવા વસુદેવજીના પુત્ર વસુતમ દેવમ. વસુદેવમ એ કૃષ્ણને માનનાર હોવો જોઈએ. બીજો વ્રજ, વ્રજની લીલાનો આનંદનો અનુભવ થાય કે આપણે વ્રજમાં બેઠા છીએ એવો વિચાર આવે તો સમજી લેજો કે ભાગવતજી સાર્થક થાય. ત્રીજો વલ્લભ, એમની કૃપા થાય. શ્રી વલ્લભ કૃપા કરે તો ચોથો એ વૈષ્ણવ થવાય અને 5મો વૈષ્ણવતા. 5 વસુદેવ, વ્રજ, વલ્લભ, વૈષ્ણવ અને વૈષ્ણવતા. એમાં 2 દ, દયા અને દીનતા. વૈષ્ણવમાં દીનતા હોવી જોઈએ, વૈષ્ણવમાં દયા હોવી જોઈએ. વૈષ્ણવ કેવો હોવો જોઈએ? બીજાનું દુઃખ સાંભળી અને સુખી થાય તો એને આસુરી જાણવો, પણ બીજાનું દુઃખ સાંભળી અને દુઃખી થાય તો તેને વૈષ્ણવ જાણવો. આ ધર્મ બતાવે છે, આ સ્વરૂપ બતાવે છે, આ જ લીલાનો અનુભવ કરાવે છે. નરસિંહ મહેતાના જેટલા પદ લેશો, જેટલા ધોડ લેશો, છેલ્લે એકમાં વૈષ્ણવતા આવશે, એકમાં વિનંતી આવશે. આપણે બધા કોણ? વૈષ્ણવ. પણ કોના સંગથી થયા? કોની કૃપાથી થયા? વૈષ્ણવના સંગથી વૈષ્ણવ થયા, વલ્લભની કૃપાથી વૈષ્ણવ થયા. વૈષ્ણવની કૃપાથી વૈષ્ણવતા આવી, વૈષ્ણવ થયા, વલ્લભની કૃપા થઈ, વલ્લભની કૃપા થઈ એટલે વ્રજનું મહાત્મય સમજાયું, અને વ્રજનું મહાત્મય સમજાયું એટલે આપણા ઘરે શ્રી ઠાકોરજી પધાર્યા. આ જ ઉત્તમમાં ઉત્તમ ભાવ અને આ જ લીલાનો અનુભવ. એટલા માટે લીલા દેખાડી પ્રાકૃતની જે તેની સે મોહ્યા સુરરી પુતે વૈશ્વાનર શ્રી વલ્લભ ચૈના વાલો સુંદર રૂપ સ્વજન હિત કામ કૃષ્ણ ભક્તિ કરે જન શિક્ષા નિકાજ
आपे अखिल इष्ट श्री वल्लभ राय। उपासनादिक मार्ग जे अन्य तिन मोह टाड़ीने कीधा सेवक अनन्य। रोष दृष्टि करे भक्ति शत्रु प्रजार। भक्त सेवंता सुख सेवा रसाल। दरेक कड़ीનું મહાત્મય, દરેક અર્થનું મહાત્મય સાચું કે જો બધા વૈષ્ણવને પૂછો છો કે ક્યારે આટલા વિસ્તારથી સર્વોત્તમજી સાંભળ્યા હતા, આનંદ આવે છે ને? ઊંચી આંગળી કરો જીને, કેટલાને આનંદ નથી આવતો? બોલો શ્રી વલ્લભાધીશ કી જય। જે કરો ને એ પૂરું સાંભળીને કરજો। એટલે જ મેં ગઈકાલે કીધું હતું કે રાગ વગરનું ગાવું, ડોળા પાણીમાં નાહવું, સમજા વગરનું સાંભળવું અને ભાવ વગરની ભક્તિ। કથામાં કેટલી વાર બેસો એ જરૂરી નથી, તમારા અંદર કથા કેટલી વાર બેસે એ જરૂરી છે। કેટલું સાંભળો એ જરૂરી નથી, પણ કેવા ભાવથી સાંભળો એ જરૂરી છે। અનેક આવી કથાઓ સાંભળી હશે ટીવીની ચેનલોમાં, ગામમાં, ઘરમાં, પણ જ્યાં સુધી ભાવ ન આવે, જ્યાં સુધી સમજાય નહીં, ત્યાં સુધી બધું અધૂરું। જે કરવું તે સમજીને કરવું, ભાવથી કરવું। અને આ એક મારો પ્રયાસ હતો। નીંદર આવતી હોય ને તો ઉડી જાય, અહીંયાથી બધું દેખાય। પણ શ્રી વલ્લભને એક જ વિનંતી કરું છું, શ્રી મહાપ્રભુજીને એક જ વિનંતી કરું છું કે વાલા, સદાયને માટે વૈષ્ણવના ઉપર કૃપા બની રહે। આ ભાગવતજી એ ભગવત સ્વરૂપ દરેક વૈષ્ણવના હૃદયના અંદર પધારે, અલૌકિકતાનું દાન થાય, વૈષ્ણવને વિરહનું દાન થાય, વલ્લભની કૃપાનું દાન થાય, વલ્લભનું સ્વરૂપ સમજાય, આ ભાગવત જેમના હૃદયના અંદર બિરાજે અને સદાયને માટે આ વૈષ્ણવો ઠાકોરજીની સેવા કરનારા થાય। બસ આટલી જ માગણી કરું છું। માગવા જેવી બે જ વસ્તુ, એ જ ભક્તિ અને બીજું જ્ઞાન। સુખદેવજી પોતાની વ્યાસપીઠને સંભાળે, નૈમિષારણ્ય નામનું અરણ્ય, ગંગાજીનો કિનારો અને શુકનામ નામનું ક્ષેત્ર, જે જગ્યાએ શ્રીમદ ભાગવતજીની સપ્તાહ થઈ તેને સુખ કહેવામાં આવે, શુકનામ કહેવામાં આવે। શુકનામ નામનું ક્ષેત્ર એ જ સુખદેવજી રચના કરે। સુખદેવજીના જન્મ માટે ભાગવતજીમાં 7 શ્લોક, પણ પરીક્ષિત રાજાના જન્મ માટે ભાગવતજીમાં 111 શ્લોક। સુખદેવજીનો જન્મ સંક્ષિપ્તમાં લીધો, પણ પરીક્ષિત રાજાના જન્મ માટે વ્યાસજીએ આખા મહાભારતનું વર્ણન કર્યું। પરીક્ષિત રાજાના જન્મ માટે આખા મહાભારતની રચના કરી। શ્રીમદ ભાગવતજીના અંદર ક્યારે કોઈ વાંચ્યું હશે તો ખબર હશે કે પેલા 11 અધ્યાયનું મહાભારત આવે, 6 અધ્યાયનું મહાત્મય પૂરું થાય એટલે 11 થી 12 અધ્યાયનું મહાત્મય આવે। સાંભળેલું, વિચારેલું, જોયેલું મહાભારત બધા આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, પણ યાદ રાખજો કે જે સાંભળીએ છીએ, જે જોઈએ છીએ, કંઈક જુદું છે। એક જગ્યાએ તો એવું પણ સાંભળવામાં આવ્યું, એક વૈષ્ણવ વિનંતી કરી કે દ્રૌપદીના શબ્દ માટે આખું મહાભારત થયું, એ ભાગવતજી સ્વીકારતું નથી। એક દ્રૌપદીના શબ્દ માટે મહાભારત નથી થયું, અડધા ગ્લાસ દૂધના માટે મહાભારત થયું છે। આ શબ્દ મારા યાદ રાખજો વાલા વૈષ્ણવ। એક કટોરા દૂધના માટે આખું મહાભારત થયું છે। મૂળ કથાનો પ્રારંભ કરતા, મૂળ ભાગવતજીમાં પ્રવેશ કરતા ભાગવતજીના ચરણારવિંદના અંદર કોટાનું કોટી દંડે પ્રણામ કરું। પરીક્ષિત રાજાનો જન્મ કેવી રીતના થયો ધ્યાનથી સાંભળજો। એક અડધા દૂધના ગ્લાસના માટે
આખી મહાભારતની કથા થઈ. પાંડુ રાજાનું લગ્ન બે સ્ત્રીના સાથે થયું. એક સ્ત્રી કુંતાજી અને બીજા માદ્રી નામના સ્ત્રી. કુંતાજી અને ગાંધારી એ બંને કાકા બાપાની બહેનો છે. ગાંધાર દેશનો રાજા એટલે ગાંધારીના પિતા આજનું અફઘાનિસ્તાન અને ગાંધારમાંથી જેને કંધાર કહેવામાં આવે છે, અફઘાનિસ્તાનની જેને રાજગાદી કહેવામાં આવે છે, જેનું કેપિટલ સિટી કહેવામાં આવે છે, એ આજનું અફઘાનિસ્તાન. મૂલ ભાગવતજી એ વિજ્ઞાનની સાથે જોડાયેલું છે અને વિજ્ઞાનનું પ્રાગટ્ય બહુ પહેલા થઈ ગયું. ગાંધારી અને કુંતાજી જ્યારે કુંવારા હતા, અડધી રાતના સમય ગાંધારી અને ગાંધાર દેશના રાજા ગાંધારીના પિતા યાત્રા કરવાને માટે નીકળે. અડધી રાતના સમય કુંતાજીના ગામના અંદર પ્રવેશ કરે. કુંતાજી ગાંધારીને પ્રશ્ન કરે છે, બેન, આવી રાત્રિના સમય પરીક્ષિત રાજાનો જન્મ કેમ થયો એની કથા આખી વિસ્તારથી લઉં છું અને સુબોધનીજીના રીતે લઉં છું. કદાચ આવી કથા તમે સાંભળી હોય કે ન સાંભળી હોય. ગાંધારીએ વિનંતી કરી કે અમે યાત્રામાં નીકળ્યા છે, અમારી યાત્રા અધૂરી છે. કુંતાજીએ વિનંતી કરી, બેન, હું વહેલી સૂઈ જાઉં, મારે સવારે વહેલું ઉઠવાનું છે. ગાંધારી પ્રશ્ન કરે છે, વહેલું ઉઠવાનું કોઈ કારણ? તું એક રાજાની દીકરી છે, તારે આટલા બધા સેવક છે, તારે આટલી બધી નોકરાણી છે. કુંતાજીએ વિનંતી કરી કે મારા ગામના પાદરમાં એક ઋષિ આવ્યા છે, એક સાધુ આવ્યા છે. આવતીકાલે સાધુ વહી જવાના, એ ઋષિ વહી જવાના અને મને વરદાન આપવાના. આટલું કહી અને કુંતાજી સૂઈ ગયા. નિષ્કામ ભક્તિ એટલે કુંતાજી અને સર્વ જાણવા છતાંય જે અધર્મનો માર્ગ પકડે એ ગાંધારી. ધર્મ અને અધર્મથી ભાગવતજીની શરૂઆત છે વાલા વૈષ્ણવ. જો અધર્મ ન હોત તો ધર્મને વખાણત કોણ? દુર્યોધન ન હોત તો અર્જુનને જાણત કોણ? કંસ કેરું પ્રાગટ્ય ન થયું હોત તો કૃષ્ણને પગે કોણ લાગત? રાવણનો જન્મ ન થયો હોત તો રામને વખાણત કોણ? અધર્મ અને ધર્મ. કુંતાજીએ જે સાડી રાત્રે કાઢી એ જ સાડી ગાંધારીએ વહેલી સવારમાં પહેરી. કુંતાજી જાગે પેલા ગાંધારી આવે, દુર્વાસાના ચરણારવિંદના અંદર વંદન કરે અને દુર્વાસા આશીર્વાદ આપે કે તારે ત્યાં 100 દીકરાઓનો જન્મ થાય, તારું લગ્ન એ રાજ વૈભવના સાથે થાય અને તારે ત્યાં 100 દીકરાઓનો જન્મ લગ્ન પછી થાય. કુંતાજી આ કપટ કોઈ જાણતા નથી. એની એ સાડી ગાંધારી આવીને કાઢી, કુંતાજીએ પહેરી અને ફરી પાછા કુંતાજી પોતાના સમય પ્રમાણે દુર્વાસાની પાસે આવે. દુર્વાસાને વિનંતી કરી. દુર્વાસાએ પ્રશ્ન કર્યો, બેટા, એક વખત તો તું વરદાન લઈ ગઈ, બીજી વખત શું કામ આવી? કુંતાજીએ વિનંતી કરી, બાપ, હે ગુરુદેવ, એ હું નહીં હોય. કપટ કરવું એ મારી નીતિમાં નથી. વૈષ્ણવની દીકરી છું, વૈષ્ણવતાને જાણવા વાળી છું. કપટ કરું તો મારાથી નબળું બીજું કોઈ ન કહેવાય. મારાથી અપરાધ થતા હશે પણ મારામાં કપટ નથી. હું પહેલી જ વખત આવી. દુર્વાસાએ પ્રશ્ન કર્યો કે તારા ઘરે કોઈ આવ્યું છે? તારા જેવી કોઈ બીજી સ્ત્રી ખરી? કુંતાજીએ વિનંતી કરી, હા, ગઈકાલે ગાંધારી આવ્યા છે. તેને વાત કરી હતી વરદાન લેવા જવાની છું. હા, મેં એને વાત કરી હતી તો એ 100 દીકરાઓનું વરદાન લઈ ગઈ. મુખમાંથી નીકળેલો શબ્દ
કમાનમાંથી છૂટેલું તીર અને દેહમાંથી નીકળેલો પ્રાણ ફરી પાછા ન આવે. એક શબ્દે આખું મહાભારત બદલી નાખ્યું, એક તીરે આખી રામાયણ બદલી નાખી, અને એક દેહના અંદરથી પ્રાણ ગયા એ દશરથ રાજાની આખી રચના બદલાઈ ગઈ. એટલા માટે અહીંયા ભાગવતજી આજ્ઞા કરે છે, એટલા માટે અહીંયા ભાગવતજી સ્વરૂપની અંદર દાન કરે છે. એક જ વસ્તુ ભાગવતજી વારે વારે સમજાવે છે કે અતિ આનંદમાં હોય ત્યારે કોઈને વચન ન આપવું, અને અતિ ક્રોધમાં હોય ને ત્યારે કોઈ નિર્ણય ન લેવો. મહાભારતના અંદર એક જ નિર્ણય લેવાયો અને મહાભારતનું યુદ્ધ થાય, અને રામાયણના અંદર એક જ વચન અપાઈ ગયું અને આખી રામાયણ બદલાઈ ગઈ. એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો વાલા વૈષ્ણવ, બહુ આનંદ આવશે. એ જ દુર્વાસાએ વિનંતી કરી કે 100 દીકરાઓનું વરદાન આપી દીધું, હવે જ્યાં હું તને વરદાન આપું કે તારે ત્યાં 5 પુત્ર થશે. કુંતાજી રડવા લાગ્યા કે ઓલી એક દિવસમાં આવી અને છતાં એને 100 દીકરાઓ આપ્યા, અને મેં 5 વર્ષથી દિવસ અને રાત આપની સેવા કરી, છતાંય મને 5. દુર્વાસાએ હાથમાં જલ લીધું, અંજલિ લીધી અને સંકલ્પ કર્યો કે આજ શ્રી યમુનાજીના કિનારે, આજ સમયના અંદર તને વચન આપું છું કે તારા 5થી એમના 100 દીકરાઓનું મૃત્યુ ન થાય તો હું દુર્વાસા ન કહેવાઉં. એટલા માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, પતિવ્રતાના પતિ સાક્ષાત કરે લોક પરલોક દાન વિખ્યાત, જેના અંતકરણ છે ગૂઢ અપાર, અંગીકૃતને જણાવ્યો મનનો વિચાર. એ જ કુંતાજી. વૈષ્ણવની વાણી કેવી હોવી જોઈએ, વૈષ્ણવનો વિવેક કેવો હોવો જોઈએ. એકમાત્ર કરેલું કપટ જો 100 દીકરાઓનો જીવ લઈ લેતો હોય તો આખી જિંદગી જે કપટ કરે એનું શું થાય? એક મનનો વિચાર બદલાઈને જો આખું મહાભારત થતું હોય તો આખી જિંદગી જેમના વિચાર બદલાતા હશે એનું જીવન કેવું હશે? આ ભાગવતજી એ જ ગાંધારીનું લગ્ન ધૃતરાષ્ટ્રની સાથે થાય, અને એ જ કુંતાજીનું લગ્ન પાંડુ રાજાની સાથે થાય. પાંડુ રાજાના 2 સ્ત્રી, એક કુંતાજી, બીજા માદ્રી નામના સ્ત્રી. સંધ્યાનો સમય અને પાંડુ રાજા મૃગ્યા રમવાને માટે જાય. યાદ રાખજો, શબ્દમાં ભેદ ન થાય, કોઈ જાતની ભૂલ ન થાય, એટલે વ્યવસ્થિત સમજાવું છું. ભલે થોડોક સમય જોશે, સાંજે એવું લાગશે તો અડધી કલાક વધારે લેશું. તમારી તૈયારી હશે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ શ્રી વલ્લભની કૃપા અને આવો સમય આવ્યો છે, આટલું સમજવાનો સમય આવ્યો છે, ધ્યાનથી સમજજો. પાંડુ રાજા મૃગ્યા રમવાને માટે જાય. મૃગ્યા રમવાના રાજાઓના 3 કારણ ભાગવતજી બતાવે છે કે માત્ર હરણને મારવું એ રાજાઓનું કામ નહોતું, અને હરણને મારવા માટે કોઈ રાજા મૃગ્યા રમવા નથી ગયો. મૃગ્યા રમવાના રાજાના 3 કારણ. પહેલું કે એ સમયમાં બાહુબલનું યુદ્ધ હતું. અત્યાર જેવા સાધનો નહોતા, અત્યાર જેવી રચના નહોતી કે કોઈને બંદૂકની ગોળી મારીને કોઈ મરી જાય. ચાલતા ઘોડે બાણ કેમ ચલાવવું એનો રિયાઝ કરવા માટે રાજાઓ નીકળતા. કોઈ રાજાની નિંદા ન થાય એટલે વેદવ્યાસજીએ આમાં પ્રમાણ બતાવ્યું છે. કોઈ રાજાનો કોઈ દિવસ કોઈ નીચો વિચાર ન કરે એટલે આ કડી અહીંયા વેદવ્યાસજીએ લખી કે કોઈ રાજાને નબળો ન ગણતા, કોઈ હરણ મારવા ન જતા. કારણ કે હરણને મારવા હોય તો કોઈ ભીલને પૈસા આપી શકે, ધન આપીને મરાવી શકે. છેવાડાના રાજ સુધી રાજા પહોંચી શકે એટલે રાજા મૃગ્યા રમવા જતા. શૃંગી નામના ઋષિ અને એમના પત્ની મૃગ ચર્મને પહેરીને બેઠા હતા, અને એ સમય પાંડુ રાજાને વિચાર આવ્યો
અને દૂરથી માત્ર નજરની દ્રષ્ટિ ગઈ અને બાણ માર્યો. એક જ બાણમાં ઋષિ અને ઋષિ પત્ની બે વિંધાયા. મૂળ મહાભારતની શરૂઆત ક્યાંથી છે, મૂળ ભાગવતની શરૂઆત ક્યાંથી છે બતાવું છું વાલા વૈષ્ણવ. ઋષિ અને ઋષિ પત્ની બંને વિંધાયા. ઋષિએ શ્રાપ આપ્યો કે આપ આપના પત્નીના પાસે જશો ત્યારે આપનું મૃત્યુ થશે. આપના મનના અંદર જ્યારે કામ અને ક્રોધ આવશે ત્યારે આપનું મૃત્યુ થશે. પાંડુ રાજાએ બહુ વિચાર કર્યો. ભીષ્મ પિતામહને વાત કરી કે ભાઈ આજે આવું થયું, મારા હાથે એક ઋષિ અને ઋષિ પત્ની બંનેનું મૃત્યુ થયું. ભીષ્મ પિતામહે વિનંતી કરી કે જો આ રાજગાદીના અંદર રહેશો, હસ્તિનાપુરના અંદર રહેશો તો કામ ક્રોધ લોભ અને મોહ તો આવવાનો છે. એક કામ કરો, આપ વનમાં પધારો, આપ જંગલમાં પધારો. પાંડુ રાજા પોતાની બંને પત્નીને લઈ વનના અંદર પધારે, જંગલના અંદર આવે, ધર્મનો વિચાર કરે, ધર્મનું શ્રવણ કરે. અને એવામાં કુંતાજીએ વિનંતી કરી કે આપને તો ઋષિનો શ્રાપ છે, આપને કોઈ સંતાન નહીં થાય, પણ મારે એક ઋષિના દુર્વાસાના 5 આપેલા વચન છે, એનાથી 5 દીકરાઓ થશે. અને કદાચ આપના મૃત્યુ પછી આનો પ્રયોગ કરું તો મારી નિંદા થાય, આપની હાજરીમાં મારે ત્યાં 5 દીકરાઓનો જન્મ થાય એવી કૃપા કરો. 3 મંત્ર કુંતાજી બોલ્યા છે અને 2 મંત્ર માદ્રી નામની સ્ત્રીને આપવામાં આવ્યા કે તુંય માં બની જા. અહીંયા કુંતાજી ખુલાસો કરે છે કે માં અને દીકરાનો જન્મ સાથે થાય. અહીંયા ભાગવતજી ખુલાસો કરે છે કે માં અને દીકરાનો જન્મ એ સાથે થાય. કોઈ સ્ત્રીને તમે ભાભુ કહી શકો, ફૈબા કહી શકો, કાકી કહી શકો, પણ એ માં તો ત્યારે જ કહેવાય કે જ્યારે એમને ત્યાં દીકરાનો જન્મ થાય. અને માં અને દીકરાનો જન્મ સામે થાય છે, સાથે થાય છે, એટલે ભાગવતજી આજ્ઞા કરે છે કે દીકરો માને તુકારે બોલાવી શકે. ભલે માં ગમે એટલી મોટી હોય છતાંય દીકરો તો એને તુકારે કહી શકે. આ ભાગવતજી અહીંયા પુરાવો આપે છે. એક એક વસ્તુ સમજવા જેવી છે. એક એક વસ્તુનું વેદવ્યાસજીએ બહુ સુંદર વર્ણન કર્યું. 3 મંત્ર કુંતાજી, 2 પુત્ર માદ્રીને થયા, આમ કરીને 5 પાંડવો. માદ્રી સ્નાન કરીને આવે અને પાંડુ રાજાને ઉત્પત્તિ થાય, મનના અંદર કલેશ આવે, વિચાર આવે અને માદ્રીની સામે દોડે. કામ આવતા પાંડુ રાજાનું શ્રાપ પ્રમાણે મૃત્યુ થયું. પાંડુ રાજા મૃત્યુને ભેટે. સતી થવાનો એ સમય હતો. કુંતાજીએ વિચાર કર્યો કે હું સતી થાવ. માદ્રીએ ના પાડી કે મારામાં મોહ લાવીને રાજાનું મૃત્યુ થયું, સતી હું થાઈશ, મારા બંને બાળકોને આપ સાચવજો. અને પાંડુ રાજાની પાછળ માદ્રી સતી થયા. એ કથા વેદવ્યાસજી ત્યાં સુધી કરે. એ 5 દીકરાઓને કુંતાજી મોટા કરે છે. એ 5 દીકરાઓની જવાબદારી કુંતાજીના ઉપર આવી. 5 પાંડવો જ્યારે વૈષ્ણવ સેવા કરતા હોય ને ત્યારે 5 વસ્તુ હોય. પહેલા મનનો ભાવ, ત્રીજો લાગણી, વિવેક, શ્રદ્ધા અને જ્ઞાન. આ 5 વસ્તુ ભેગી થાય. ધર્મ રાજા અતિ વિવેકી છે, અર્જુન અતિ લાગણીશીલ છે, ભીમ અતિ મર્યાદાવાન છે, સહદેવ અને નકુલ એ અતિ ધર્મિષ્ઠ છે. આ 5 વસ્તુ ભેગી થઈ. હસ્તિનાપુરમાં સમાચાર મોકલાવ્યા કે આ પાંડુ રાજાના 5 પુત્ર, એમને હું મોટા કરું.
આખેના આખા હસ્તિનાપુરે સ્વીકાર્યા, પણ ધૃતરાષ્ટ્રે ન સ્વીકાર્યા. પરીક્ષિત રાજાનો જન્મ કેવી રીતના થયો એ કથા હું તમને કરું છું વાલા વૈષ્ણવ. તમે ઘણા ભાગવતજી સાંભળ્યા હશે, પણ આટલું વિસ્તારપૂર્વક તો ક્યાંક જ સાંભળ્યું હશે. હું ધોળ કીર્તન નથી લેતો, તેનું કારણ આ છે કે મૂળ છે બહુ લાંબુ છે, અને મૂળને પકડીએ તો બીજું બધું મૂકી દેવું પડે. આ એક મર્યાદા છે, એક સમય છે. ધૃતરાષ્ટ્રે ન સ્વીકાર્યા કે પાંડુ રાજાને તો શ્રાપ હતો, તો આ પુત્ર ક્યાંથી આવ્યા? એને ખબર નહોતી, અને ગાંધારીને ખબર હતી કે આ 5 પુત્ર કેમ થયા, કારણ કે એને દુર્વાસાના 100 વરદાન લીધા હતા, છતાંય ગાંધારી ન બોલ્યા. ધર્મની હાનિ થતી હોય ત્યાં ન બોલીએ તો પણ પાપ છે, અને આપણું ખોટું બોલવાથી કોકનું સારું થતું હોય અને આપણે સાચું બોલીએ તો એમાં પણ પાપ છે. ગાંધારીએ છુપાવ્યું. એ ગાંધારી એક પિંડને જન્મ આપ્યો. મેં કીધું ને કે વિજ્ઞાન બહુ પહેલા હતું. આજે જે કાંઈ આપણે જોઈ રહ્યા છીએ, આપણે જે કાંઈ જાણી રહ્યા છીએ, એ હજારો વર્ષો પહેલા થતું. અત્યારે નવું કાંઈ નથી. આ જે કાંઈ વિજ્ઞાન, ધર્મની સાથે વિજ્ઞાન છે, વિજ્ઞાનની સાથે ધર્મ છે, યાદ રાખજો. ગાંધારીએ પિંડને જન્મ આપ્યો. ઋષિને ખબર પડી, કૃપાચાર્યને, કે ગાંધારી એક પિંડને જન્મ આપ્યો છે. 100 દ્રાવણના ઘડા મંગાવ્યા અને એ પિંડના ભાગ કરી અને દ્રાવણમાં પધરાવ્યા, અને 100 પુત્રોનો જન્મ થયો. એમાં સૂર્યોધન, દુર્યોધનનું નામ સૂર્યોધન છે. 18 અધ્યાય સુધી નામ સૂર્યોધન છે. 19મા અધ્યાયથી એને દુર્યોધન કહેવામાં આવ્યો. ક્યારેક ભાગવતજી આખું વાંચજો. આખી રચના છે એમાં, આખો એમાં સમય છે. ધૃતરાષ્ટ્રે ન સ્વીકાર્યા 5 પાંડવોને, અને એ સમયે કુંતાજીએ વિનંતી કરી. 5 બાળકોને કુંતાજી મોટા કરે. 5 બાળકોને કુંતાજી આનંદથી ભક્તિનું દાન કરે. એક અડધા દૂધના ગ્લાસના માટે મહાભારત થયું એવું મેં તમને કીધું તું પહેલા, યાદ છે? અડધી કલાક પહેલા એ કથા અહીંયા આવે. એક અડધા દૂધના કટોરા માટે આખું મહાભારત થયું. દ્રૌપદીના વચન તો બહુ મોડા આવ્યા. દ્રૌપદીનો વસવાટ તો બહુ મોડો થયો. એ પહેલા મહાભારતની રચના થઈ. એ 5 પાંડવો રમતા હતા. 100 કૌરવોની સાથે 5 પાંડવો રમતા હતા, અને કુવાના અંદર દડો ગયો. બાળકોએ દડાને કાઢી ન શક્યા. એવામાંથી એક ઋષિ નીકળ્યા. આ એક પ્રસંગ ધ્યાનથી સાંભળશો ને એટલે આખું મહાભારત સમજાઈ જશે. એ દડો બાળકો કાઢી ન શક્યા, એટલે ત્યાંથી એક ઋષિ નીકળ્યા. બેટા શું કરો છો? કુવામાં મારો એક દડો પડ્યો. કાઢતા નથી આવડતું, તરતા નથી આવડતું. 5 પાંડવોએ વિનંતી કરી, ઋષિ અમે બાળકો છીએ, અમારાથી આ દડો કેમ નીકળે? ઋષિએ વિનંતી કરી, એક દર્ભની સળી લઈ આવો. બાળકો ગયા, દર્ભની સળી લઈ આવ્યા. ઋષિએ મંત્ર બોલી, દર્ભની સળીને મંત્રી કુવાના અંદર જવા દીધી, અને એ દર્ભની સળી દડો લઈને બહાર આવતી રહી. એના એ 5 પાંડવોએ આવી ભીષ્મ પિતામહને વાત કરી કે અમારો દડો કુવામાં ગયો હતો, અમે કાઢી ન શક્યા. એક ઋષિ આવ્યા, એને દર્ભની સળી મંત્રી અને અમારો દડો કાઢી આપ્યો. એ સમયે કોઈ ન બોલ્યા, પણ કૃપાચાર્ય બોલ્યા. એ સમયે કૃપાચાર્ય વિનંતી કરી કે આ બીજું કોઈ ન હોય, મારો બનેવી દ્રોણાચાર્ય હોય, બીજા કોઈની તાકાત નથી કે દર્ભની સળીથી દડો કાઢી શકે. એને રોકી લ્યો. ભીષ્મ પિતામહે ચાલતે ઘોડે દ્રોણાચાર્યને રોક્યા. એને વિનંતી કરી કે આપને આશ્રમ કરી દઈએ, અમારા બાળકોને આપ વિદ્યા શીખો. આની આ બાણની વિદ્યા, આની આ
શસ્ત્ર ને શાસ્ત્રની વિદ્યા આપ અમારા બાળકોને શીખવો. દ્રોણાચાર્યને આવવાનું કારણ પૂછ્યું. એ સમય દ્રુપદ દેશનો રાજા, જ્યાંથી મહાભારતની કથાની શરૂઆત થઈ, અડધો ગ્લાસ દૂધનો યાદ રાખજો, ભૂલી ન જતા. મૂળથી લઉં છું. દ્રોણાચાર્યએ વાત કરી કે પાંચાળ દેશની ધરતી, અત્યારે જેને આપણે ચોટીલા કહીએ છીએ, જેને આપણે થાન કહીએ છીએ, એ પાંચાળ, અને એનો રાજા દ્રુપદ એ મારો મિત્ર હતો. નાનપણમાં અમે વિનંતી કરી હતી અને દ્રુપદે આજ્ઞા કરી હતી કે હે દ્રોણાચાર્ય, જ્યારે સમય આવે અને સમજણ આવે ત્યારે મારું અડધું રાજ હું તને આપીશ. અને એમને ત્યાં એક દીકરાનો, બ્રાહ્મણને ત્યાં જન્મ થયો અને કૃપાચાર્યની બેન કૃપીને દ્રોણાચાર્ય પરણ્યા. પણ સમય સંજોગે કૃપીએ બાળકને દૂધ પાઈ ન શકે, એટલે દ્રોણાચાર્યને વિનંતી કરી કે આપનો મિત્ર એ પાંચાલ દેશના રાજા દ્રુપદ છે, એની પાસે જઈને ગાય માગ્યા હો ને. અને એ સમયે એ ઋષિ રાજા દ્રુપદની પાસે આવે. મહાભારતનું વર્ણન તો બહુ લાંબુ છે, પણ મૂળ પ્રસંગ નો સાર લઈ અને મૂળ પ્રસંગ કરવા જાય તો આટલી વાર લાગે. દ્રુપદની પાસે આવે અને દ્રુપદ અભિમાનમાં અને અહંકારમાં અંદર બે શબ્દ બોલવા લાગે. સત્તાનું અભિમાન, માનનું અભિમાન, સ્ટેજનું અભિમાન, વક્તવ્યનું અભિમાન. કારણ કે પોતાની રાજગાદીનો અહંકાર, પોતાના ધર્મને અધર્મને જાણકાર. દ્રુપદ બહુ ખરાબ શબ્દ બોલ્યા. દ્રોણાચાર્ય ત્યાંથી ગાય લીધા વગર નીકળી ગયા. વિનંતી કરી કે તે મને એક વખત કીધું તું કે હું તને અડધું રાજ આપીશ. આજે હું રાજ માગવા નથી આવ્યો, હું બ્રાહ્મણ છું, માગણ નથી, પણ એક અડધો ગ્લાસ દૂધ આપતી હોય ને એવો ગાયનું આપી દે. દ્રુપદે ના પાડી. રાજન ત્યાંથી ઋષિ નીકળી ગયા અને એ નીકળતા હસ્તિનાપુરમાં અંદર આવે અને હસ્તિનાપુરમાં એ દ્રોણાચાર્ય દડો કાઢે. ભીષ્મ પિતામહને ખબર પડે અને ભીષ્મ પિતામહ દ્રોણાચાર્યને ત્યાં આશ્રમ બનાવે. કૃપીને બોલાવી લીધા, પોતાના દીકરાને બોલાવી લીધો. પાંચેય પાંડવોને આ બાણની વિદ્યા, શસ્ત્ર અને શાસ્ત્રની વિદ્યા બતાવી અને છેલ્લે પાંચ પાંડવોએ પ્રદક્ષિણા કરી. દ્રોણાચાર્યને વિનંતી કરી કે આપને કોઈ જોઈએ, ગુરુ દક્ષિણામાં કઈ જોઈએ. ત્યારે દ્રોણાચાર્ય પ્રશ્ન કર્યો કે નીતિથી, ધર્મથી મેં જો આપને આ વિદ્યા શીખવી હોય તો દક્ષિણા હું માગું એ મને આપો. અને એ સમય પ્રશ્ન કર્યો કે આપ જે માગો તે, જાઓ દ્રુપદને બાંધીને લઈ આવો. ભીષ્મ પિતામહ સહિત બધા દ્રુપદને બાંધીને લઈ આવ્યા. અને એ સમયે દ્રોણાચાર્ય યજ્ઞની આહુતિ આપી અને યજ્ઞની પાસે માગણી કરી કે આ દ્રોણાચાર્યને ધર્મ કાર્ય માટે જો નીતિથી પાંચ પાંડવોને શસ્ત્ર અને શાસ્ત્રની વિદ્યા આપી હોય તો આ માગણી કરું એવું મને આપો. જો મહાભારત ક્યાંથી રચના થઈ, ક્યાંથી શરૂઆત થઈ ને ક્યાં પૂરું થયું. એ જ દ્રોણાચાર્ય અને રાજા દ્રુપદને વેર થયું. દ્રુપદ ફરી પાછા પાંચાળમાં આવે, એ ઋષિ મુનિઓને બોલાવે, 1000 યજ્ઞ કરે અને અગ્નિની આહુતિ આપી. અને એ જ દ્રુપદ માગણી કરે કે દ્રોણાચાર્યને મારે એવા દીકરાનો જન્મ થાય. ઋષિઓને મારે એવા દીકરાનો જન્મ થાય. અને એ જ યજ્ઞમાંથી એક દીકરીનું પ્રાગટ્ય થયું, જેનું નામ દ્રૌપદી પાડવામાં આવ્યું. અને એક દીકરાનો જન્મ થયો. અહીંયાથી મહાભારત એક અડધા દૂધના ગ્લાસ માટે થયું. યાદ રાખજો વાલા વૈષ્ણવ. બહુ મહાભારતની રચના લાંબી છે. મૂળ ભાગવત
મૂળ શબ્દ અત્યારે આપણે જે કઈ સાંભળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, થોડુંક જુદું છે. એક ક્રોધના માટે આખું મહાભારત થયું અને એ દ્રૌપદીનો જન્મ યજ્ઞમાંથી થયો. દ્રુપદ રાજાના દીકરી, ધર્મ અર્થ કર્મ ને મોક્ષ, આવો શબ્દ સર્વોત્તમજીમાં છે. ક્યારેક વાંચજો, ક્યારેક સાંભળજો. જે સર્વોત્તમજી કરતા હશે ને ખબર હશે. પહેલો ધર્મ, બીજો અર્થ, ત્રીજો કર્મ અને ચોથો મોક્ષ. એ પાંચેય પાંડવો બાણ વિદ્યાના અંદર પારંગત થયા. ભીષ્મ પિતામહે નક્કી કર્યું. ભીષ્મ પિતામહના મનમાં પ્રશ્ન થયો કે ધર્મરાજાને ગાદી આપવામાં આવે. બધાએ સ્વીકાર્યું, પણ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને ન સ્વીકાર્યું. નથી દુર્યોધન સ્વીકારી શકતો, નથી ધૃતરાષ્ટ્ર સ્વીકારી શકતા. અને ભાગવતજી એવું કહે છે કે જેને રાજનીતિમાં જવું હોય ને એને ત્રણ વ્યક્તિને ખાસ વાંચવા. એક કૃષ્ણ, બીજા વિદુર અને ત્રીજા ચાણક્ય. રાજનીતિ કૃષ્ણ સિવાય કોઈ જાણતું નથી, વિદુર સિવાય કોઈ જાણતું નથી. અને એવામાં ક્ષેત્રપાલ યજ્ઞ આવ્યો અને એક ક્ષેત્રમાં યજ્ઞ થાય. બધાએ નક્કી કર્યું કે આ વખતે ધૃતરાષ્ટ્ર નહીં જાય. ધર્મનો ભાર ધર્મરાજા શીખવે છે તો ધર્મરાજા યજ્ઞમાં હાજરી આપે. મૂળ મહાભારતનું કારણ, મૂળ પરીક્ષિત રાજાનો જન્મ ક્યાંથી થયો એ આખી કથા બતાવું છું વાલા વૈષ્ણવ. એ સમયે વિદુરજી હસ્તિનાપુરના બિલ ચેક કરે. હસ્તિનાપુરનો વહીવટી કોઈ કારભાર સંભાળતું તો વિદુરજી સંભાળતા હતા. એવામાં હસ્તિનાપુરમાં વિદુરજી પાસે 5 બિલ આવ્યા, 5 કાગળ આવ્યા કે કરોડોના ખર્ચે, લાખોના ખર્ચે લાખ મગાવાય છે, ખસ મગાવાય છે, સુખડ અને ચંદન મગાવાય છે. તો આ હસ્તિનાપુરમાં તો આવતું નથી, તો આ જાય છે ક્યાં? વિદુરજીએ રણનીતિ બનાવી અને વિચાર કર્યો. હસ્તિનાપુરમાં પોતાનો એક માણસ મોકલ્યો અને એ સમયે માણસે વિનંતી કરી, વિદુર, યમુનાજીના કિનારે એક લાખાગૃહ બનાવાય છે, એક મહેલ બનાવાય છે. ખસ, ચંદન અને લાખને ભેગું કરી. લાખ એટલે શું? કદાચ બહેનોને ખબર હશે, ભાઈઓને ખબર ન હોય. પહેલા બહેનો લાખની બંગડી પહેરતા. પોસ્ટ ઓફિસના અંદર જે ટપાલ આવે એ ટપાલના ઉપર, પોસ્ટ ઓફિસના અંદર જેના ઉપર સિક્કો મારવામાં આવે તરત સળગી ઉઠે એવું કપૂર જેવી જે વસ્તુ, તેનું નામ લાખ કહેવાય. કરોડો રૂપિયાનું લાખ મગાયું. વિદુરજીએ નક્કી કર્યું કે કંઈક રંધાઈ રહ્યું છે પણ ખબર નથી, કંઈક બની રહ્યું છે પણ ખબર નથી. એક બાજુ દુર્યોધન એ ચંદન, ખસ, સુખડ, લાખને ભેગું કરીને એનો ભૂકો કરી ઈટું બનાવે, એનો મહેલ બનાવે. અને એક બાજુ વિદુરજી પોતાને ભોયરાની રચના કરે. 5 પાંડવોને ખબર નથી કે વિદુરજી ક્યાં ગયા, કોઈને ખબર નથી. ધર્મરાજા યજ્ઞમાં જતા હતા. કુંતાજીએ વિનંતી કરી કે હું આવું. 4 ભાઈઓએ વિનંતી કરી કે અમે પણ આવીએ. 5 પાંડવો અને કુંતાજી યજ્ઞમાં હાજર થવા માટે ગયા.